ધોધમાર વરસાદ ખાબક્યો પાવાગઢના પગથિયા પરથી પાણી વહેતા થયા। પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે પગથિયા ઉપર પાણી વહેતા થયા। વરસાદી વાતાવરણ અને પગથિયા ઉપર વહેતા પાણીથી ભક્તોનો ઉત્સાહ ઓછો નથી થયો। ભક્તો માતાજીના દર્શનાર્થે અવરજવર કરી રહ્યા છે। આ ધસમસતા પાણીની વચ્ચે પણ પાટણમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા। રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા। શહેરના ખાલકસા પીર સહિત પારેવા સર્કલ આગળ પાણી ભરાયા। વધુ વરસાદ પડે તો સોસાયટી વિસ્તારમાં જવાના માર્ગ બંધ થઈ શકે છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ। હિંમતનગર શહેર સહિત પૂર્વ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો। રાયગઢ, રાજેન્દ્રનગર, બિલપણકંપા, રૂપાલ, રામપુર, ભાવપુર, અડપોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો। સરવણા, વાવડી, અગિયોલ, શિહોલી, નિકોડા, રણાસણમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી હિંમતનગરના પેઢમાલા ગામે શેરીઓમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 19 ફૂટ થઈ ગઈ છે। નદીની સપાટી વધતા કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાતે મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન પહોંચ્યા હતા। મેયરે કહ્યું કે હાલમાં ચિંતાની કોઈ વાત નથી। આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। અધિકારીઓને એલર્ટ મોડ પર રાખ્યા છે। અત્યારે પણ મોનિટરિંગ કરી રહ્યા છે। અત્યારે અમે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની જળસ્તરનું નિરીક્ષણ કરવા આવ્યા છે। 18.90 અત્યારે છે। આપણે સૌ જાણીએ છીએ તેમ 22, 24 અને પછી 26 જ્યારે ફૂટનું લેવલ ક્રોસ થતું હોય ત્યારે ખરા અર્થમાં વડોદરા શહેરના રહેણાંક વિસ્તારોમાં પાણી પ્રવેશતા હોય છે। એટલે અત્યારે હાલ વડોદરા શહેરના નાગરિકોને હું કહીશ કે અત્યારે તાત્કાલિક કોઈ પેનિક કરવા જેવું નથી, કોઈ ચિંતાનો વિષય નથી। ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે આજવા સરોવર છે જે વડોદરા શહેરની જીવાદોરી સમાન કહેવાય છે, તેમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। એના કારણે ચોક્કસથી તંત્રની ચિંતા વધી છે। ત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કાલાઘોડા પાસે છે। વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થાય છે। ત્યાંના દ્રશ્યો છે। ભયજનક સપાટીની આસપાસ પહોંચવામાં હજુ વાર છે, પરંતુ જે તંત્ર છે તે સાબદું થયું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની અને જે ચેરમેન છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી, તેઓ અત્યારે અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને નિરીક્ષણ કર્યા બાદ જે સ્થિતિનો તાગ છે તે મેળવવામાં આવશે। વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેની પણ ખાસ તકેદારી અને ધ્યાન જે છે તે તંત્ર દ્વારા રાખવામાં આવી રહ્યું છે। એ બીજી મહત્વની વાત છે કે આજે પણ વડોદરા શહેરના મેયર અને ચેરમેન એમ કહી રહ્યા છે કે વડોદરાવાસીઓ ડરવાની જરૂર નથી, પૂરની પરિસ્થિતિ નહીં સર્જાય, પરંતુ આ જ શબ્દો તેમના ગયા વર્ષે હતા અને ગયા વર્ષે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે અત્યારે જે પ્રકારનો માહોલ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે ચોક્કસથી વડોદરાવાસીએ ડરવાની જરૂર છે। કારણ કે જો હજુ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ નથી પહોંચી તે પહેલાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે, તો જો નદી પોતાની ભયજનક સપાટીએ પહોંચશે તો નીચાણવાળા વિસ્તારની કયા પ્રકારની પરિસ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય એમ છે। કારણ કે ગયા વર્ષે પણ વડોદરાવાસીઓ જે છે તે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેનો કડવો અનુભવ કરી ચૂક્યા છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં પણ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસની વાત કરીએ તો ત્યાં પણ સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। પાણીની આવક સતત થઈ રહી છે, ત્યારે ચોક્કસથી આ પાણીની આવક થઈ રહી છે અને વિશ્વામિત્રી નદી જે છે તેમાં પાણી વહી રહ્યું છે, એના કારણે વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાથી સમાચાર। આજવા સરોવરમાં પાણીની આવક વધી। હાલ આજવા સરોવરની સપાટી 213 ફૂટ, આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે। સતત પાણીની આવક વધતા વિશ્વામિત્રીમાં પાણી છોડાઈ રહ્યું છે। વિશ્વામિત્રી નદી 18.60 ફૂટે વહી રહી છે। નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। આ જ પ્રકારે જો પાણી છોડવામાં આવી રહ્યું હોય તો વિશ્વામિત્રીની જળ સપાટી વધશે તો વડોદરામાં પૂરનો ખતરો મંડરાશે। આજવા સરોવરમાંથી પાણીની સતત આવક વધતી જઈ રહી છે અને તેના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 18.60 ફૂટે પહોંચી છે। વડોદરાના સિમલિયા પંથકમાં વરસાદી માહોલ। નવી નગરીમાં વરસાદી પાણી ભરાયા। ઘરોમાં પાણી ઘૂસી જતા મોટા પાયે નુકસાન। તંત્ર તરફથી કોઈ જ મદદ ન મળતા લોકો અકળાયા છે।
નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ઘૂંટણથી પણ ઉપર પાણી વહી રહ્યા છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં કમરસમા પાણી ભરાયા છે। લોકોના જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે આ પાણીના કારણે। મહેસાણાથી સમાચાર। ધરોઈ ડેમમાં પાણીની આવક વધી। પાણી વધતા ડેમના 8 દરવાજા ખોલાયા। ધરોઈ ડેમમાં પાણીની આવક ઓચિંતી વધી ગઈ। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 8 દરવાજા 7.55 ફૂટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમ સહિત સમગ્ર તંત્ર હાલમાં એલર્ટ મોડ પર છે। જે છે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ચૂકી છે અને એ સિસ્ટમ આખા ગુજરાતને આગામી દિવસોમાં ધમરોળશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। ભારે વરસાદ માટે રાજ્યભરના લોકોને તૈયાર રહેવું પડશે। જો કે અત્યાર સુધી જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો, ડેમની સ્થિતિ જોવા મળી, નદીઓ ભારે પૂરના કારણે પ્રભાવિત છે અને એવામાં જો હજુ વધુ વરસાદ ખાબકશે તો નાગરિકોની પરેશાનીઓ વધશે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા રાજ્યના ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। નર્મદા ડેમમાં ધસમસતા પાણી આવતા દરવાજા ખોલાયા। આ તરફ રાજ્યના અન્ય ડેમ પણ ઓવરફ્લો થયા છે। ધરોઈ, કડાણા, વાસણા બેરેજ અને મધુબન ડેમના દરવાજા ખોલાયા। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને સાવધાન કરાયા છે। સહિત 25 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું સંકટ। આગામી 24 થી 48 કલાક ગુજરાતવાસીઓ સાવધાન। ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈને સાવચેતી રાખનારા આ સમાચાર છે। અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પહોંચેલું વેલમાર્ક લો પ્રેશર હવે થોડા કલાકમાં જ ગુજરાત સુધી પહોંચશે। ગુજરાત પહોંચતા જ આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન બની શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અને જો આ પ્રમાણે જ સ્થિતિ રહે તો આ સિસ્ટમ ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ સાબિત થઈ શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં અસાધારણ વરસાદની પણ સંભાવના છે, જેનો મતલબ એ થાય છે કે કેટલાક વિસ્તારમાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। આ જ કારણ છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 25 જિલ્લામાં મધ્યમથી લઈને ભારે પૂરની સ્થિતિનું એલર્ટ જાહેર કરાયું છે।